છે, જેમાં પ્રથમ ભાવના અનિત્ય ભાવના આપણે ભાવી હતી, જેની ઉત્પત્તિ થાય છે એનો નાશ થાય છે, જેનો સંયોગ થાય છે એનો વિયોગ થાય છે. જે સ્ત્રી, પુત્ર, પરિવાર અને ધન સંપદા છે, પોતાનું શરીર છે, રાગદ્વેષ છે, એ બધા વિયોગી સ્વભાવવાળા છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે, અધ્રુવ છે. તો એ અનિત્યતા જેમાં છે એ બધા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી અવસ્થાઓ છે, એ પોતાનો મૂળ સ્વભાવ નથી. તો આપણે એ અનિત્ય વસ્તુમાંથી નિત્ય જે છે ત્યાં દ્રષ્ટિ કરવાનું પ્રયોજન બતાવે છે. અનિત્ય છે એને બધાને સંયમ દ્વારા અથવા પરિગ્રહ પરિમાણ આદિ દ્વારા એ અનિત્ય વસ્તુઓ પ્રત્યે આસક્તિ ઓછી કરતા જવાની છે. સાવ એકી સાથે શરીર પ્રત્યે આસક્તિ ઓછી નહીં થઈ જાય, પરિવાર પ્રત્યે પણ નહીં થઈ જાય, પણ એ આસક્તિ ધીમે ધીમે ચિંતન મનન આદિ દ્વારા ઓછી થતી જાય, એ આપણું પ્રયોજન છે. જે અનિત્ય પદાર્થો છે એમાં રાગદ્વેષ ઓછા થતા જાય, આત્માનું અવલંબન લઈને અનેક પ્રકારના તત્વ ચિંતન કરીને. એ જ રીતે અશરણ ભાવના છે, તો એમાં શરીર અનિત્ય તો છે, પણ એમાં કોઈ મોટી વ્યાધિ આવે, કોઈ રોગો આવે કે એક્સિડન્ટ થાય વગેરે, તો એમાં કોઈ શરણ આપવા સમર્થ નથી. આયુ પૂર્ણ થાય છે ત્યારે વૈદ્ય, હકીમો, મંત્ર જાપ કે કોઈ મણિ હોય કે ઇવન ગુરુ હોય કે ભગવાન હોય, કોઈ પણ શરણ આપવા સમર્થ નથી. જે સૌથી વધારે શક્તિશાળી છે એવા ઇન્દ્રને પણ આયુ પૂર્ણ થાય ત્યારે એને કોઈ શરણ આપવા માટે સમર્થ નથી. મનુષ્યમાં સૌથી શક્તિશાળી એવા ચક્રવર્તીને પણ આયુ પૂર્ણ થાય ત્યારે કોઈ શરણ આપી શકતું નથી. તિર્યંચમાં સિંહ, અષ્ટાપદ જેવા શક્તિશાળી પ્રાણીઓને પણ આયુ પૂર્ણ થાય ત્યારે કોઈ શરણ નથી. તો આપણે તો એનાથી બહુ જ ઓછી શક્તિવાળા છીએ, ચક્રવર્તી ઇન્દ્રો આદિથી. તો આપણે પણ એ ભાવના ભાવવાની કે આયુ પૂરું થશે ત્યારે કોઈ શરણ આપવા સમર્થ નથી. તો જેનું શરણ છે, જે હંમેશા શરણ રહે છે, એ દેવગુરુ ધર્મનું બતાવ્યું. એમાં અરિહંત પરમેષ્ઠી, સિદ્ધ પરમેષ્ઠી, આચાર્ય ઉપાધિ, સાધુ પરમેષ્ઠીનું શરણ, નિજ આત્માનું શરણ, એ શરણ હંમેશા આપણી સાથે રહેશે. એ શરણ કરવા યોગ્ય છે, લેવા યોગ્ય છે. તો આ બધું આપણા માટે વિચારવાનું. અનિત્ય છે મારું શરીર, બધા કર્મો, એ બધું જ અનિત્ય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર મારા માટે અનિત્ય છે. અશરણતા પણ પોતા માટે વિચારવાની. અને સંસાર ભાવના આપણે વિચાર કર્યો હતો કે સંસાર છે એ રાગ અને દ્વેષમાં સરકતા પરિણામ છે, એ સંસાર છે. નિરંતર રાગ ભાવમાંથી દ્વેષ ભાવ, એમાંથી રાગ ભાવ અથવા ક્રોધ, માન, માયા, લોભ ભાવમાં નિરંતર સરકતા રહેવું, એ સંસાર છે. એ 5 પ્રકારનો છે. પંચ પરાવર્તનથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પરાવર્તન રૂપ સંસાર છે. એ જ ગઈકાલે કૃપાળુદેવના પત્રોમાંથી, મોક્ષમાળામાંથી આ વિષય આપણે વાંચ્યો હતો. તો એમાં પંચ પરાવર્તનનું સ્વરૂપ બતાવ્યું છે. 4 ગતિમાં જીવ કઈ રીતે શા માટે પરિભ્રમણ કરે છે. તેમાં એક વિષય આપણે વિશેષ જોયો હતો કે અસંખ્યાત લોક પ્રમાણ કશાય અધ્યવસ્થાન સ્થાનો છે. જે જીવ ભાવ કરે છે એ એટલા બધા વિવિધતાવાળા છે. ડિવર્સ છે, ડિસ્ક્રીટ છે, અલગ છે, ભિન્ન છે. એ અસંખ્યાત પરિણામો છે. તમે સવારે ભાવ કરતા હોય, પછી 1 કલાક પછી બપોરે, સાંજે, રાત્રે, કેટલા બધા પોતાના એક જીવના ભાવ પણ સવારથી રાત, એ રીતે અઠવાડિયાના જોઈએ, મહિનાના જોઈએ, 1 વર્ષના જોઈએ. તો ખૂબ જ વિવિધતા છે. એને લીધે અલગ પ્રકારના કર્મો બંધાય છે, અને એને લીધે અલગ પ્રકારના શરીર જીવ ધારણ કરે છે. તો એ પરિણામોને 1-2 સ્લાઇડમાં આપણે જોયા હતા. આમાં એક સ્લાઇડ હશે કદાચ. ઓકે, ડ્રાઈવ છે એમાં છે. જી, આપણે જે ભાવ મળે આપણે એ પ્રમાણે જે ભાવ કરતા જઈએ,
એ પ્રમાણે આપણને શરીર મળે છે, બરાબર છે? હા. તો એ વખતના શરીર એટલે સમજો કે મેં આજે એક ભાવ કર્યો ને કાલે હું બીજા ભાવ કરું છું, તો મને એ પ્રમાણનું તરત જ એ બંધે છે? એમાં 7 કર્મો તો નિરંતર બંધાય છે આયુ છોડીને. તો એ આયુષ્ય પૂરું થશે પછી માની લો દેવગતિ બાંધી હોય ત્યારે એનો ઉદય આવશે. પણ દેવગતિ આદિ ચારેય ગતિમાંથી કોઈ એક ગતિ દરેક સમયે બંધાઈ રહી છે. મતલબ અત્યારે દેવગતિ બંધાઈ રહી છે, સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે. પછી ઘરે જાય ત્યારે મનુષ્ય ગતિ નામ કર્મ છે ને એ બંધાઈ રહ્યું છે. ક્યાંક એવા થોડા માયાચારી વાળા પરિણામ હોય ત્યારે તિર્યંચ ગતિ બંધાઈ રહી છે, એ કર્મ બંધાઈ રહ્યું છે. બહુ રૌદ્ર ધ્યાન વાળા પરિણામ વખતે નરમ ગતિ વાળા કર્મો બંધાઈ રહ્યા છે. ગતિ સિવાય પણ બીજા એની સાથે બધા સન્નિકર્ષ વાળા અશુભ કર્મો બંધાઈ રહ્યા છે. તો દરેક સમયે 7 કર્મની એની ઉત્તર પ્રકૃતિઓ છે 122 અથવા બંધ રૂપે 120 લઈએ તો એ 120 પ્રકૃતિઓ આયુ કર્મને છોડીને નિરંતર બંધાઈ રહી છે. એટલે આપણે પરિણામોમાં બહુ સતર્ક રહેવું પડે છે કે એ કયા પરિણામથી કઈ ગતિ બંધાઈ જાય. પછી એનો ઉદય આવે છે તો ત્યારે ત્યાં જવું પડે છે. આયુષ્યનો બંધ 8 અપકર્ષ કાળ હોય છે. તો 1/3 આયુષ્ય બાકી હોય ત્યારે આયુષ્ય કર્મની બંધનો પહેલો અપકર્ષ કાળ આવે છે. મને 90 વર્ષનું આયુષ્ય હોય લઈને આવ્યો હોય પૂર્વભાવમાંથી તો 60 વર્ષે પહેલો અપકર્ષ કાળ આવશે. એ ભાવ પ્રમાણે આયુષ્ય કર્મ બંધાશે. એટલે સમજો કે એ વખતે મારો આજે આયુષ્યનો બંધ પડે તો મારા અત્યારે સારા ભાવ હોય તો એ પ્રમાણેનું જ થાય કે પછી બીજા વખતના થાય એમાં પડે? હા, જ્યારે આયુષ્ય કર્મ બંધાતું હોય એ સમયે જે ભાવ હોય એવું આયુષ્ય કર્મ બંધાય છે. પણ એમાં કેટલા બધા નિયમો છે. જેમ કે આખું જીવન જેવું જીવ્યા હોય ને એવા ભાવ સાથે આયુષ્ય કર્મ બંધાતું હોય છે. બહુ જ એકદમ એક્સ્ટ્રીમ વાળા શુભ ભાવ તો કરીએ ત્યારે પણ આયુષ્ય કર્મ નથી બંધાતું, કે એક્સ્ટ્રીમ અશુભ ભાવ કરીએ ત્યારે પણ આયુષ્ય કર્મ નથી બંધાતું. એ મધ્યમ સ્થાનોમાં બંધાય છે. તો આપણા એવરેજ જે પરિણામ હોય આખા જીવનમાં એ દરમિયાન આયુષ્ય કર્મ બંધાઈ જાય છે. એટલે આખું જીવન સારું રાખવું પડે છે કે ચલો અત્યારે બંધાવાનું છે તો સરસ વિધાન પૂજા કરું કે ધ્યાન કરી લઉં, એવું નથી. આપણે ખબર પણ નથી કયા સમયે આયુષ્ય કર્મ બંધાઈ શકે. તો નિરંતર વિશુદ્ધ પરિણામ રાખવા જરૂરી છે. તો આયુષ્ય કર્મમાં પાછું કેવું કે એકવાર બંધાઈ ગયું એટલે એટલાથી પૂરું નથી થઈ જતું. પછી પાછો બીજો અપકર્ષ કાળ આવે ત્યારે, ત્રીજો આવે ત્યારે, ચોથો, પાંચમો, ભલે એનો એ બંધાશે મનુષ્યનો બાંધી હોય. પણ એવું બની શકે કે બીજા અપકર્ષ કાળમાં બહુ સારા ભાવ હોય તો આપણે વિદેહ ક્ષેત્રમાં જઈએ એવા મનુષ્ય બનીએ, અને બહુ ખરાબ ભાવ હોય એવા મનુષ્ય બનીએ જ્યાં ખૂબ જ દુઃખવાળા જીવો જે છે ને અન્ય ધર્મવાળા, જ્યાં વિતરાગ ભગવાનનું જ્ઞાન ના હોય કે વગેરે વગેરે, તો એવા મનુષ્ય પણ બની શકીએ. તો મનુષ્યમાં પણ બહુ મોટી રેન્જ છે. એવી રીતે તિર્યંચમાં કેટલી મોટી રેન્જ છે, નરકમાં અને દેવલોકમાં બહુ મોટી રેન્જ છે. તો એમાં દરેક અપકર્ષ કાળમાં વધારે વિશેષ વિશુદ્ધ પરિણામ હોય તો એ જ ગતિમાં પણ જે સારી રેન્જમાં, અપર રેન્જમાં આપણે જઈશું. દેવમાં ઇન્દ્ર બની શકીએ અથવા તો એવા કોઈ પારિષદ આદિ જીવ બની શકીએ જે સમોશરણમાં જાય છે, ઘણી સાધના કરે છે, એની રિદ્ધિઓ ઘણી સારી હોય છે, લેશ્યા છે બધી મંદવાળી હોય છે, ઉપરના સ્વર્ગના દેવ બની શકીએ. તો 8 અપકર્ષ કાળ આયુષ્યનો જે અંત થવાનું હોય ને ત્યારે 8મો અપકર્ષ કાળ આવે છે. ત્યારે પણ આપણે સુધારી શકીએ. એટલા માટે આપણે એકવાર વાંચનમાં આવ્યું હતું ને કે એટલે સંલેખના જરૂરી છે કે સંલેખનાના કાળમાં જે અપકર્ષ કાળ આવે છે ને ત્યારે બહુ બધું બદલાઈ શકે, આવતો બહુ સુધરી જાય. કારણ કે એ અપકર્ષ કાળમાં તમારું આયુષ્ય માની લો હતું અત્યારે બાંધ્યું હતું 80 વર્ષનું આવતા ભાવ, એની બદલે 3 પલ્યનો પણ થઈ જાય, ભોગભૂમિના મનુષ્ય પણ બની શકે. એના પછી નિયમથી દેવ બનો. તો 8મો અપકર્ષ કાળ આયુના અંતના 4 દિવસમાં આવે છે. આપણા લોકો માટે વાત કરું છું. તો ત્યારે ખૂબ સારા પરિણામ હોય તો બહુ ફેર પડી જાય છે. એટલે સંલેખનાનું મહાત્મા ઘણી બધી અપેક્ષાઓથી છે, એમાંની આ એક અપેક્ષા પણ આપી છે. મુનિ મહારાજોને છે એમાં જે ત્યાં નિર્યાપક આચાર્યને બધા હોય છે એટલે એકદમ ધર્મ ભાવના સંભળાવતા જ રહેતા હોય છે. એવી રીતે આપણે ગૃહસ્થોમાં પણ જે પણ સંલેખના લે ત્યારે હમણાં એક વર્તમાન સાગરજીની સંલેખના થઈ ને ખૂબ સરસ કરાવી હતી. એ જે વિદ્યાસાગરજી આચાર્ય છે, છોટે વિદ્યાસાગરજી, અને ખૂબ એટલે એમાં પછી એ લોકો કેવું હોય છે કે કોઈ ગ્રસ્ત હોય કે બીજા હોય કોઈનો અવાજ પણ ના હોવો જોઈએ, એનો ફેમિલી મેમ્બર કે એને લીધે એને રાગ ઉત્પન્ન થઈ શકે.
કોઈ એવી સુગંધ ના આવવી જોઈએ, એને લીધે એ ભોજન સંબંધી રાગ ઉત્પન્ન થઈ શકે. એટલે એને એકદમ સેફ ઝોનમાં રાખવામાં આવે કે એના પરિણામ નિરંતર વિશુદ્ધ રહે, એટલે બધા નેગેટિવ નિમિત્તોને દૂર રાખવામાં આવે. તો એના પરિણામ 24/7 સારા એવા નિમિત્તો ત્યાં હોય છે. 20 થી 30 જેટલા મુનિ મહારાજ હોય, અલગ અલગ જાપ મંત્ર કે બીજો સંબોધન આપતા હોય, તો નિરંતર એના પરિણામ એટલા ઉત્કૃષ્ટ હોય, ત્યારે આયુષ્ય કર્મ બંધાય એટલે પછી એક મોક્ષ માર્ગ એના માટે થોડું સહજ થઈ જાય, ઘણો સહજ થઈ જાય. આવતા ભાવ માટે બહુ મોટું એને એક બળ મળી જાય છે ને. તો સંલેખના બહુ જરૂરી છે. સંલેખનાની ભાવના અત્યારથી ભાવીએ ત્યારે સંલેખના જીવ કરતો હોય છે, નહીં તો કેટલા બહુ ઓછા જીવ સંલેખના કરી શકે છે. એટલે એવી ઉત્કૃષ્ટ પ્રકારની સંલેખના મોક્ષમાં તૈયાર થઈ જાય. 7-8 બહુ બતાવ્યા છે ને પંડિત મરણ સમાધિમાં. પણ જ્યારે ખૂબ વેદના ને એવું બધું હોય ત્યારે ભાવ રાખવા કઠિન તો પડતા હોય છે. હા, એટલા માટે જ આ બધા જે નિમિત્ત છે ને મુનિ મહારાજ જે હોય સંબોધન આપે, તો એનો વેદનામાં ઉપયોગ નથી રહેતો, ત્યારે પછી આત્મામાં ઉપયોગ રહી શકે છે. જેમ કે અત્યારે અહીંયા આપણા મુનિ મહારાજ કોણ છે, એ બહુ ઉચ્ચ શ્રેણીના હોય તો એનો કેવો પ્રભાવ પડે. મતલબ અહીંયા કોઈ વિદ્યાસાગરજી આવ્યા છે કે બીજા કોઈ મુનિ મહારાજ આવ્યા છે, ઘણા બધા આવ્યા છે, તો એનો એક એના વાઇબ્સ હોય છે, તો એના પરિણામ એ નિમિત્ત નિમિત્તિક સંબંધથી ખૂબ સારા રહી શકે. વેદના તો થવાની, પણ એ વેદના એને વેદના નહીં લાગે તો બહુ ઓછી લાગશે. કારણ કે દેહના દરેક પ્રદેશમાં આત્માના પ્રદેશે એ બે છૂટા પડે છે, ત્યારે વેદના તો ખૂબ જ હોય છે, એ બે છૂટા પડે છે ને. એટલે તો એ સંલેખના આપણે કરીએ એવી ભાવના આવવાની. હા, એવી ગતિ તો જ સંલેખનાના ભાવ પણ થશે. એ પણ છે. આખા ભાવ સારા ભાવ કર્યા હોય તો પહેલા જે અપકર્ષ કાળ આવી ગયા છે ને 60 વર્ષની ઉંમરે, સંલેખના તમારે 90 કરો છો હાઇપોથેટિકલી 90 વર્ષે, પણ એ 60 વર્ષ આયુષ્ય બંધાઈ જાય છે. એટલે ભાવ સારા રાખવા પડશે 60 વર્ષ સુધી. પણ 60 નહીં બંધાય તો માની લો એના પછી 1/3 જે હોય છે 72 કે જે બી આવશે નંબર, ત્યારે બંધાશે. 60 વર્ષે ના બંધાય તો 72 નહીં બંધાય તો 80 એ બંધાશે. 80 નહીં બંધાય તો 84-85 આસપાસ આયુષ્ય બંધાશે. તો એ પરિણામો સારા રાખવા પડે છે. અને છેલ્લે રાખીએ તો પછી એનો વિશેષ બેનિફિટ છે. સંલેખના વખતે એનો એકદમ વધારે બેનિફિટ છે. હા, થઈ શકે છે. એટલે સંલેખનાના ભાવ કરવાના, બધાનું બધું વસ્રાવી દેવું પડે છે. અત્યારથી જ જેટલું થાય એટલું ઓછું ઓછું કરતું જવાનું, અને પછી છેલ્લે જેટલું બાકી હોય એટલું વસ્રાવી દેવાનું. કશાયો એમાં કાયા કૃશ અને કશાય કૃશ એ બે કરવાના મુખ્ય હોય છે. કાયાને કૃશ કરતા જાય છે અને ક્રોધમાન માયા લોભને કૃશ કરીએ છીએ. આપણે અહીંથી વાંચીએ થોડું. ના, કેવી છે નિગોધ? કેવી છે નિગોધ, જેમાંથી અનંતાનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી જળરૂપ થઈ એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જીહ્વા, નાસિકા, નેત્ર, કર્ણ આદિ ઇન્દ્રિય રહિત થઈ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. અને 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરિન્દ્રિય રૂપ વિકલત્રય જીવ આત્મજ્ઞાન રહિત કેવળ રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઉછળી વિષયોને અર્થે પડી મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી પાછા એકેન્દ્રિયમાં ફરી વારંવાર કૂવા પરના રેતના ગળાની પેટે નવા દેહ ધારણ કરતા ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાળ સુધી કરે છે. એનું નામ સંસાર છે. કૃપાળુદેવે લખ્યું છે. નિગોધ છે ને એ એક ઇન્દ્રિય, એક જ સ્પર્શ ઇન્દ્રિય હોય છે. કર્મના આવરણ સૌથી વધારે હોય છે, પર્યાય જ્ઞાન ત્યાં હોય છે. તો આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું કે માની લો નિગોધમાં ગયા તો કેવું સ્વરૂપ હશે. વિઝ્યુઅલાઇઝ કરીએ તો પછી ભય લાગશે, સાચી દિશામાં જઈશું. તો આપણે આંખ ના હોય, કાન ના હોય, દ્રષ્ટાંત તરીકે લો, નાસિકા ના હોય, જીભા ના હોય, તો કેવું જ્ઞાન થશે?
ક્યારેક એ રીતે ટ્રાય કરજો. ખ્યાલ આવે છે ને? ડમ જે વ્યક્તિ હોય એને આ બધું ના હોય તો ખાલી સ્પર્શ ઇન્દ્રિયથી જ્ઞાન થશે. એ બી થોડું ઠંડુ લાગે ગરમ લાગે કે આ કઠોર છે કે મૃદુ સ્પર્શ છે, ત્રીજું મૃદુ સ્પર્શ કે શીત ઉષ્ણ સ્પર્શ, થોડુંક જ્ઞાન, બહુ થોડું જ્ઞાન થશે. હજુ હું કોણ છું એ બી ખબર નથી, આજુબાજુમાં શું છે એ ખબર નથી, અને કાંઈ દેખાતું નથી, સંભળાતું નથી, કોઈ ઉપદેશ નથી. એવું નિગોદનું સ્વરૂપ એવું છે. ખાલી સ્પર્શ ઇન્દ્રિય છે, એ સ્પર્શ ઇન્દ્રિયમાં બહુ જ થોડોક સક્ષમ છે, એટલે જરાક જ દેખાય છે. એમાંથી હવે બહાર નીકળવું કેટલું અઘરું છે. એ આખું ભવિતત્વ પર જતું રહે છે. નિબોધમાં પછી વ્યવહાર રાશિમાં આવું એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. તો આપણે બેસ્ટ ઓફ ધ બેસ્ટ બધું મળ્યું છે. તો હવે આ સમયનો ઉપયોગ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના પૂરા ઉપાય કરવાના. એ તો જે આ કેટલો કાળ બતાવ્યો છે 2000 સાગરનો, ત્યાં સુધી ત્રસ પર્યાય રહેશે. પછી ત્રસમાંથી આ સ્થાવરમાં જતું રહેવું પડશે. મતલબ આપણી એ 2000 સાગરની એજ પર આવી ગયા હોય તો ત્યાં જવું પડશે. એટલે આવી ગયા છે એવું માનીને ચાલવાનું, એટલે જલ્દી મોક્ષની પ્રાપ્તિ થાય એવું જ કરવાનું. નહીં તો આમાં જતા રહ્યા સ્થાવરમાં, પછી બહાર આવવું બહુ અઘરું છે. અમને અલગ અલગ શરીર મળે છે. ગઈકાલે જે વિચાર કર્યો હતો ને એમાં એક સ્લાઇડ હતી, અચ્છા પહેલામાં જ રાખેલી, આમાંથી ખોલવી પડશે. મને અત્યારે દેખાતી નથી. ડ્રાઈવ ઓકે, આમાંથી ખોલીએ. જૈનિઝમ, કર્મકાંડ, ઓકે, અને ભાવ અધિકાર, પ્રત્યય અધિકાર. આમાં ઘણી બધી સ્લાઇડ્સ છે. એમાંથી ખાલી ગઈકાલે આ વિષય સરસ ચાલ્યો હતો. પ્રત્યય અથવા ભાવ અધિકાર હમણાં ભણું છે ને, આ વિષય અલગ છે. ઓકે, હા, મળી ગયું. તો આટલા બધા અલગ અલગ ભાવ શા માટે થાય છે? તો આપણે ક્યારેક આ 15 યોગ છે ને, જે 4 ને 7 મન વચન કાયો, એમાંથી ક્યારેક મનોયોગ ચાલતો હોય. એ સત્ય અસત્ય કોઈ બી ચાલે, ઉભય અનુભવ. તો અત્યારે દ્રષ્ટાંત તરીકે કોઈને અસત્ય વાળો ચાલે છે મનોયોગ. હાસ્ય રતિનો ઉદય છે, અરતિ શોકનો નથી. વેદમાં માની લો નપુંસક વેદ વાળો ચાલે છે, કોઈ જીવ છે ને, એને ક્રોધ કશાય ચાલે છે, સ્પર્શના ઇન્દ્રિયની અવિરતિ છે, એકાંત મિથ્યાત્વ છે, અને પૃથ્વીકાયની જીવની એનાથી હિંસા થઈ રહી છે. તો આ એક ભંગ થયો. એવી રીતે કોઈને જલકાયની હિંસા થઈ રહી છે, કોઈથી અગ્નિકાયની હિંસા ક્યારેક થઈ છે, કોઈનો વાયુ વનસ્પતિકાય, અથવા બે જીવોની પણ હિંસા એક સમયમાં પણ કરી શકે. પૃથ્વી જલ અને પૃથ્વી અગ્નિ, એ વિચારજો, આ રીતે પણ હિંસા થતી હોય છે આમાંથી. તો હા, યસ, ગઈકાલે લીધેલું હોય થોડું. હા, તો આ એટલે આવા પરિણામ છે એ આખા દિવસમાં એટલા અલગ અલગ વિવિધતાવાળા છે. ક્યારેક સ્પર્શની બદલે રસના ઇન્દ્રિયની અવિરક્તિ હોય, ક્યારેક ઘ્રાણ ઇન્દ્રિયની હોય, ચક્ષુ કર્ણેન્દ્રિયની અવિરક્તિ હોય, એમાં અશુભ વિષયનો વ્યાપાર ચાલતો હોય. ક્યારેક ક્રોધમાનની બદલે માન હોય, માયા હોય, લોભ હોય. તો આ કોમ્બિનેશન્સ છે એ 4,53,600 બતાવ્યા છે, અને એને 4 થી મલ્ટીપ્લાય કર્યા છે ભય જરૂપ સાપેક્ષ 18 લાખ કોમ્બિનેશન. તો 18 લાખમાંથી કોઈ પણ પરિણામ એક સમય થતું હોય, એને લીધે કર્મ અલગ બંધાય છે. અલગ બંધાય છે એટલે બધા સંસારમાં અલગ અલગ પ્રકારના જીવો જોઈએ છે ને, એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય, 4 ગતિના જીવો, બધાનો શેપ અલગ છે, આકાર અલગ છે, બધાના ભાવ અલગ છે. આ બધા અલગ અલગ પરિણામો કર્યા છે જીવે. એનું ડિકોડિંગ અથવા એનો ઉદય થાય છે, એટલે બધાને અલગ અલગ આ બધું મળે છે. હું અલગ વિચારતો હોય, સાહેબજી અલગ વિચારતા હોય, એ સાહેબ અલગ વિચારતા હોય, એ બધાનું કેમ અલગ અલગ ઉદય આવે છે? પહેલા જે રેકોર્ડ કર્યું છે એ જ અત્યારે પ્લે થાય છે, અથવા જે ચાર્જ કર્યું છે એ જ ડિસ્ચાર્જ થાય છે. બાંધ્યું છે કર્મ એ જ ઉદયમાં આવે છે. એટલા માટે જે આપણે બાંધ્યું છે ને એ ઉદયમાં આવે છે. અને કૃપાળુદેવ એ કહે છે કે એ કર્મ જે આપણા ક્રોધમાન મેલા ભલે ઉદયમાં આવે, પણ એ રૂપ આપણે ભાવ નથી કરવાના. આપણે કેવા ભાવ કરવાના છે? સમ્યક દર્શનવાળા, હું આત્મા છું એવા ભાવ કરવાના. સમ્યક જ્ઞાનવાળા, સમ્યક ચારિત્રવાળા, એવા ભાવ કરીએ તો આ જે ભલે પહેલા વાળું બાંધ્યું છે ને ઉદયમાં આવશે ને એ બતાવશે કે પરાગભાઈ તમે આવું કરો, પેલું કરો, આમ કરો, તે કર્મવાળું જે છે. પણ આપણે એ રૂપે નહીં કરવાના. આત્માએ આત્માવાળા ભાવ કરવાના. હા, એ કર્મ
એવા નથી કે જે મોક્ષમાં બાધક હોય. એ કર્મ આપણે આવશ્યક છે ને જે ગૃહસ્થ માટેના, તો એ કર્મમાં જે બંધાય છે એ ચોથા ગુણ સ્થાનવાળી અપેક્ષાએ બંધાય છે. જે મુનિ મહારાજ બનશું તો એ બધા કાર્યો જતા રહેશે, તો એને 7મા ગુણ સ્થાન અપેક્ષાવાળા, 6ઠા 7મા અપેક્ષાવાળા કર્મો બંધાશે. પણ મૂળ જે છે એ જાણી જોઈને કોઈ જીવની હિંસા કરવી છે એવા ભાવને લીધે તીવ્ર કર્મ બંધાય છે. એને આપણે સંકલ્પી હિંસા કહીએ છીએ. તો એ હિંસા કરવાનો બધા ગ્રહસ્થોને નિષેધ છે. કોઈ જીવની સંકલ્પી હિંસા આપણે નથી કરવાના. તો આ તો વાંધો નહીં, અહીંયા ઈયળો ચાલે છે તો આમ છે તેમ છે, એના પર પગ મૂકીએ તો વાંધો નહીં, એવો ભાવ નથી કરવાનો. પૂરો બચાવવાનો પ્રયાસ કરવાનો છે. પછી મરી જાય અલગ વસ્તુ છે, પણ એને એવું નહીં કે આ મરી જાય તો વાંધો નહીં, એવા ભાવ નથી કરવા માંગતા. પણ એ ભોજન સંબંધી જે આવશ્યકતા છે ને એટલા માટે એ ભાવ થશે આ ભૂમિકામાં. મુનિ અવસ્થામાં શાકભાજી સુધારવાળા ભાવ નહીં આવે, એમને ત્યાગ છે સ્થાવર હિંસા. કર્મ બંધાશે, પણ આપણે કેવું કે 5 શાકભાજી નથી ખાવા, એની બદલે 2 થી ચાલે એવું છે દ્રષ્ટાંત તરીકે. તો આપણા ભાવ એટલા કોમળ છે એટલે એટલું ઓછું અનુભવવાળું કર્મ બંધાય છે. જમવું તો પડશે જ સાધના માટે, નહીં તો શરીર સાધના માટે યોગ્ય નહીં રહે, સલેખા શરૂ થઈ જશે. એટલે પણ એમાં ઓકે અષ્ટમી છે તો આજે હું આનો ત્યાગ કરું છું, ઉપવાસ અથવા લીલોતરીનો ત્યાગ કરું છું, એકવાર ભોજન કરું છું, રસ ત્યાગ કરું છું. જેટલી આસક્તિઓ ઓછી છે એટલા ઓછા કર્મ બંધાય છે. તો મૂળ કારણ છે એ રાગ અને દ્વેષ છે. જેટલા રાગ દ્વેષ આસક્તિઓ છે એને લીધે કર્મ બંધાય છે. હા કરવું કરાવવું અનુમોદવું, તો એ તમારી પાસે તમારી પાસે કરાવે છે એને કર્મ બંધ એનો વધારે લાગે છે. તમે માની લો રાજા છે એને સૌથી વધારે કર્મ બંધ, એ યુદ્ધ કરવા જતા નથી રાજા, પણ એને સૌથી વધારે નરકમાં જાય છે. જે પછી મુનિ નથી બનતા, ચક્રવર્તી બધા નરકમાં ગયા જે મુનિ નથી. તો એ આપણે કોઈ પાસે કરાવે હિંસાનું કાર્ય તો આપણે દોષ વધારે છે, ને આપણે એની જોબ રૂપે હોય દ્રષ્ટાંત તરીકે તો આપણે એ કર્મ ઓછું છે. મતલબ આપણી જોબ છે, આપણે કરવાના ભાવ નથી તો કર્મ ઓછું બંધાય છે. આપણે એવા ભાવ હોય તો વધારે કર્મ બંધાય છે. અવોઇડ કરી શકાય તો અવોઇડ કરવાનું કે ભાઈ મારે આજે એવા ભાવ નથી કે હું સમારીને એ એક ઇન્દ્રિય જીવોની હિંસા કરું. હાજી હા 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 એને કર્મબંધમાં વિશેષ આવે છે, ઓછો અનુભવ બંધ સ્થિતિ બંધ પડે છે. બધા પાપવાળા કર્મ ઓછા બંધાય છે જેટલા ભાવ સારા છે. એમાં એકેન્દ્રિય જીવ છે ને એનાથી ગ્રસ્ત લોકો કોઈ બચી શકતા નથી. એકેન્દ્રિય જીવ હિંસાથી વનસ્પતિકા છે એકેન્દ્રિય છે. આપણે ત્રસ્ત જીવથી બચવાનું કહ્યું છે ગ્રસ્ત. મુનિ મહારાજને આ એકેન્દ્રિય જીવની હિંસાનો ના પાડી છે એનું નિષેધ. એટલે આપણે એકેન્દ્રિય જીવની હિંસાથી ના બચી શકીએ. કે તમે ગેસ ચાલુ કરો, અગ્નિ પ્રગટાવો, એકેન્દ્રિય જીવ છે. જલ ખાય, જલ છે ગરમ કરો, એકેન્દ્રિય જીવની હિંસા થાય જ છે. લાઇટ છે, લાઇટ પંખા જેવો થોડોક વિષય આવશે, એમાં મિનિમાઇઝ કરી શકો. તો જમવાનું બનાવવાનું એ બધું તમે અવોઇડ કરી જ ના શકો. તો એકેન્દ્રિય જીવની હિંસાથી આપણે નથી બચી શકતા. પૃથ્વી જલ એટલે ભોજન સંબંધી હોય, કપડાં સંબંધી હોય, નવા વાસણ કપડાં, એ બધામાં મેન્ડેટરી છે. આ પંખા ને એ બધું છે એ મેન્ડેટરી નથી, પણ અવોઇડ કરી શકે. આપણો ઉપયોગ એના વગર રહી શકતો હોય તો અવોઇડ કરવાનો. હાજી હાજી નૌકાર ગણીએ તો ભગવાન તરફ આપણું ધ્યાન છે તો આપણી વિશુદ્ધિ બની રહે છે. એ સારો ઉપાય છે. ઓકે, તો આ રીતે એકેન્દ્રિય વાળું અત્યારે એટલું બધું ક્રિટિકલ નથી ગ્રહસ્થ અવસ્થામાં. ત્રસ હિંસા માની લો તમે આપણે મધ્યમાંસ મધુ એ બધાનો ત્યાગ હોવો જોઈએ. પછી બજારનું ખાવાનું એ બધાનો ત્યાગ કરવાનો. એ બધી મોટી ટિકિટ આઇટમ્સ છે, કારણ કે એમાં ત્રસ જીવની હિંસા પણ મર્યાદા વગરનું ભોજન હોય છે અને એ શુદ્ધિપૂર્વક ઘઉં કંઈ વળી કરીને એ બધી ક્રિયા એ લોકો ન કરે. લોટ પણ કદાચ એક્સપાયર, મતલબ એમાં પણ જીવ ઉત્પન્ન થઈ ગયા હોય બહુ લાંબા ટાઈમ વાળો આપણે ઉનોઝ, તો એ આપણે કરવાનું છે. એટલું
ઘરે જમી શકે, મતલબ અહીંયા આશ્રમમાં એ જમવાનું, એવી વસ્તુઓમાં ત્રસ હિંસા જ્યાં જ્યાં થતી હોય ત્યારે અત્યારે માની લો કોઈ જરૂર નથી તો ટ્રાવેલિંગ નહીં કરવાનું. ઇમરજન્સી હોય પણ કેટલા ત્રસ્તીઓની હિંસા થશે. ઘણાને શોખ હોય કે ચલો હું થોડું ફરવા જાઉં, તો એ નહીં કરવાનું, એનાથી ત્રસ્તીઓની હિંસા થાય છે. તો એ બધું આપણે બેલેન્સ કરવું પડે છે. પછી ભલે આપણે મંદિર જતા હોય પણ એમાં ભાવ આપણા પુણ્યવાળા છે પણ ક્રિયા છે એ હિંસાવાળી છે. એટલે ગાડી લઈને જાઓ તો એક ક્રિયા છે એમાં હિંસા થઈ રહી છે. એટલા માટે એને અવોઇડ કરવાનું જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે. આપણી ઉપર કોઈ ગાડી ચલાવી દે તો આપણે કેવું લાગે? આ બધા જીવ છે એની ઉપર ગાડી ચલાવી દઈએ એને કેટલું દુઃખ થતું હશે. એટલા માટે એ ભાવ આપણા જેટલા કોમળ હોય છે ને એટલા કર્મનો અનુભવ ઓછો પડે છે બંધમાં. એ મુખ્ય વસ્તુ છે. દયા ધર્મનું મૂળ શું કહ્યું? એ પરિણામ જેટલા આપણા કોમળતાવાળા છે, દયાવાળા છે, કરુણાવાળા છે એટલા ઓછા અનુભવવાળા બંધાય છે, સ્થિતિ ઓછી બંધાય છે. એટલે એ જરૂરી છે કરુણા ભાવનો. પછી આત્મભાવમાં રહે એ અલગ લેવલ છે, પણ આત્મભાવમાં ન રહે ત્યારે દયા કરુણા ભાવ તો રાખવો જ જોઈએ, એ જરૂરી છે. દયા કરુણા ભાવ નહીં તો પછી નરક અને નિગોદ ને મતલબ પછી તિર્યન છે એ બધામાં જઈશું. આગળમાં છે જેમ ઉકાળેલા આંધણમાં ચોખા સર્વ તરફ ફરતા છતાં ચોળવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઉડતા પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતા મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંજ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહાનિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધા સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડીને બેઠેલા અજગરના મોઢામાં બિન જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષય કસાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોઢું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તા આદિ ભાવપ્રાણનો નાશ કરી નિગોદમાં અચેતન તુલ્ય થઈ અનંતવાર જન્મ મરણ કરતા અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે. જ્ઞાનાદિનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. તો આ બધા દુઃખો બતાવ્યા છે. તો શરૂઆતમાં કે જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે, આ પશુને બીજો પશુ સિંહ આગાદી મારે, ચોર, લૂંટારા વગેરે દુઃખ આપે. તો ભયભૂત એવો નિરંતર દુઃખમય સંસાર છે. અને એમાં પછી રાગદ્વેષ વિષય કશાય છે એ સંસારરૂપ અજગરનું મોઢું છે. આપણે માની લો કોઈની હિંસા કરીએ તો રાગદ્વેષ વગર કરી શકીએ? તો રાગદ્વેષ એનું મૂળ છે હિંસામાં. રાગદ્વેષ વગર હિંસા નહીં કરી શકો. રાગદ્વેષ વગર આટલો બધો પરિગ્રહ પણ એકઠો નહીં કરી શકીએ. દેવ છે સ્વર્ગના, એ ભલે હિંસા નથી કરતા પણ પરિગ્રહવાળા ભાવ હોય તો એ તિર્યંચ બને છે, પંચેન્દ્રિય તિર્યંચ. તો એ લોભ ભાવ છે એ પણ તમને દુર્ગતિમાં લઈ જાય છે. આપણે અહીંયા સરસ જીવન જીવતા હોય માની લો, બધું સરસ, અને હજુ પરિગ્રહ ઘણો બધો હોય, ખ્યાલ આવે છે ને, લોભ આસક્તિમાં ખૂબ હોય, ભોગવવાના વાળા ભાવ પણ હોય, તો એ પણ આ દુર્ગતિમાં લઈ જશે. બાકી બધું ભલે હિંસા ના કરતા હોય, ચોરી ના કરતા, કુશીલ નહીં, અસત્ય નહીં, પણ પરિગ્રહથી પણ જીવ ફસાઈ શકે છે. ઘણી વાર લોકો પાંચમા પાપ નથી માનતા. તો એને પાપ નથી માનતા, પેલા પાપને જ પાપ માને છે, હિંસાને જ પાપ માને છે. પરિગ્રહને ક્યાં પાપ માને છે? મોટા મોટા ઘરના ઓફિસ ને ગાડીઓ ને એ બધું પરિગ્રહ છે ને પાપ. જૈન લોકો આજકાલ પરિગ્રહને પાપ માનવાવાળું થોડું ડાયલ્યુટ થઈ ગયું છે કે આ બધું તો હોવું જોઈએ, પણ એમાં જેટલી હિંસા વગેરે પણ થાય છે અને એમાં આસક્તિવાળા ભાવ છે, એટલે એ રાગદ્વેષને દૂર કરવા જોઈએ અહીંયા કહે છે. એ તો પછી એ ચેતનામાં નથી રહેતા. આપણે આખો દિવસમાં જાગૃતિમાં કેટલો સમય રહે છે? 24 કલાકમાં. પરિગ્રહ છે મૂર્છિત કરી નાખે છે, એ જાગૃતિને તોડી નાખે છે. એટલે જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં પરિગ્રહ છે, એટલે જાગૃતિ જતી રહે છે. મૂર્છા છે ને પરિગ્રહનું લક્ષણ, મૂર્છા આપ્યું છે. તો જાગૃતિ ગઈ એટલે કોઈક ને કોઈક પરિગ્રહ વાળો ભાવ છે.
જ્ઞાન સ્વભાવ એ હું છું એમાં આપણે રહેવા માંગીએ છીએ મેક્સિમમ ટાઈમ. એમાં સામે નથી રહી શકતા, હજુ પરિગ્રહવાળા ભાવો છે. એક પેરા લઈ લઈએ પછી સમય થઈ જશે. નિગોદમાં અક્ષરનો અનંતનો ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલો છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે દુઃખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિયજનિત સુખના પર્યાય પામે છે. તે વિષયોના આતાપ સહિત ભય શંકા સંયુક્ત અલ્પકાળ પામે છે. પછી અનંત પર્યાય દુઃખના પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિયજનિત સુખનો કદાચિત પ્રાપ્ત થાય છે. દુઃખ છે આ સંસારના અનુભવમાં એ વધારે છે સુખ કરતા. સુખનો સમય ઓછો છે એ બતાવે છે અહીંયા. અત્યારે આપણી પર્યાય સારી છે એટલે સુખવાળું ચાલે છે, પણ પછી આપણે પાપ કર્યા અને દુઃખવાળું પણ આવશે. તો એ જેટલા પાપનું પ્રાયશ્ચિત આદિ પ્રતિક્રમણ આદિથી એ બધા કર્મોને નિર્જીવિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, વ્રત નિયમો આદિથી. સાતમી નરક છે ને એમાં અરતિ અને શોક કર્મનો ઉદય 33 સાગર સુધી ચાલી શકે. 33 એનું આખું જીવન છે ને અરતિ અને શોકમાં જાય. હા, ત્યાં મેક્સિમમ એટલું દરેક જીવને એમાં મિનિમમ મેક્સિમમ જોઈશું, પણ મોસ્ટ લાઇકલી એટલું છે. હા, 31 થી 33 અથવા 33 છે. એટલે એ સર્વાર્થ સિદ્ધિના દેવ છે એને પણ 33 સાગર છે એક્ઝેક્ટ 33 સાગર છે. તો એમાં એ દુઃખના દુઃખ જ ભોગવે છે. આપણા માટે એ છે કે આત્માના સ્વભાવમાં રહેતા શીખી જઈએ, એમાંથી જ આનંદ લઈએ, તો પછી આ બધા 5 પાપ કરવાની જરૂર નહીં પડે. 5 પાપ શા માટે કરીએ છીએ કે બહારની વસ્તુમાંથી કંઈક સુખ શોધવા જઈએ છીએ એટલે પાપ કરીએ છીએ. આત્મામાંથી સુખ મળી જશે તો પછી ઉપયોગ જ બહાર નહીં જાય અને શરીરનો વ્યાપાર પણ એવો નહીં થાય. તો વારંવાર એ પણ સ્ટેપિંગમાં કરતા રહેવું પડશે કે રોજ સામાયિક આદિ ધ્યાન આદિ બધા જે છે આવશ્યક છે એમાં જેટલો જ વધારે સમય રહીએ, પછી પાછા થોડા ચૂકી જાય એનો ઇટ્સ ઓકે. પછી પાછું એનું બહુ પેલામાં નહીં ડિપ્રેશનમાં નથી જવાનું, પછી પાછા સાધનામાં આવી જવાનું. ક્યારેક ચૂકી બી જઈએ, કંઈ થોડું છે કે 24 કલાક ધર્મ કરી છે એનો તો ઘણા આગળ વધી ગયા. ચૂકી ગયા તો ચૂકી ગયા, પ્રતિક્રમણ કરી લો, પ્રત્યાખ્યાન કરી લો, આલોચના કરી, પછી પાછા જોડાય છે. એ રીતે નિરંતર ધર્મમય રહેવાનું છે, આત્મ સ્વભાવમાં રહેવાનું છે. જીવ નરકને નિગોદમાં હોય તો પછી એ લોકોને છૂટવા માટેનો કેવો એવો ત્યાં તો કંઈ ધર્મ ને એવું કંઈ હોય તો કઈ રીતના છૂટી શકે? નરકમાં તો 3 નરક સુધી ધર્મોપદેશ છે, તો એમાંથી નરકના જીવને બેનિફિટ છે. જાતિ સ્મરણના લીધે પણ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, અથવા તો વેદના અનુભવથી સમય. નરકમાં ઘણા વધારે ઓપ્શન્સ છે, કારણ કે સંગી પંચેન્દ્રિય જીવ છે. નરકનો જીવ બધું જાણી શકે છે કે અમે ખોટું કર્યું, આ કર્યું, તે કર્યું, તો બધું. નિગોદમાં અલગ વસ્તુ છે, ત્યાં ભવિતવ્યતા પર છોડવું પડે છે. પછી ત્યાં એનો સ્વયંનો પુરુષાર્થ બુદ્ધિપૂર્વક નથી. આ નરકમાં આ બુદ્ધિપૂર્વક તમે પુરુષાર્થ કરી શકો, ટીનેજમાં પણ કરી શકો, જેમાં અત્યારે આપણે કરી રહ્યા છીએ એ લોકો પંચેન્દ્રિય જીવ કરી શકે છે. એટલે મુખ્ય વસ્તુ આનો પોઈન્ટ એ આવે છે કે નિગોદમાં નહીં જવાનું એટલે ચેતના જાગૃત રાખવાની. સૌથી ઓછી જાગૃતિ નિગોદના જીવને છે, મિનિમમ જાગૃતિ. પર્યાય જ્ઞાન લખ્યું છે ને અહીંયા, સૌથી ઓછી જાગૃતિ એ નિગોદમાં છે. આપણે જાગૃત રહીશું, જેમ સાહેબજીનું આજનું ગઈકાલે બરોબર સાંભળું છું કહેશે, તો એ જાગૃતિ જેટલી આપણે વધારતા જઈશું એટલા નિગોદમાં જવાના ચાન્સ બહુ ઓછા છે. જાગૃતિમાં રહેવાનું એવું જ પછી ભાવ મળશે પંચેન્દ્રિય વાળો, ત્યાં પણ જાગૃતિ વાળા ભાવ થશે. દેવાદી અથવા બીજા જે મનુષ્ય બી ફરીથી બન્યા. પંચેન્દ્રિય સંગી પંચેન્દ્રિય પણ છે ત્યાં સુધી જાગૃતિ છે. અસંગીમાં જતા રહીએ ને પછી આપણા હાથમાં બહુ ઓછું છે. પછી તો યા વંટોળીઓ આવતું હોય ને કેમ પાંદડું ક્યાં ઉડી જાય એવું છે. પછી તમારા હાથમાં કાંઈ નથી. એકવાર આમાં જતા રહ્યા ને કેન્દ્રિયાદિમાં, પછી આપણા હાથમાં નથી રહેતો કંટ્રોલ. કર્મ ઉદય પ્રમાણે બધું એ લોકોના કર્મફળ ચેતના જ મુખ્ય બતાવે છે, જ્ઞાન ચેતના નથી. કર્મફળ ચેતના છે.
તો આપણે હંમેશા ટાઈમ ઓછો પડે છે. આમની ગાથાઓ વાંચવાની રહી ગઈ, પણ હવે ક્યારેક વાંચીશું. પણ આમના સારા ડિસ્કશન પણ થાય છે. ઘણી બધી સરસ સરસ ગાથાઓ આમાં મેં 3 ગ્રંથ ઓપન રાખ્યા છે. દ્વાદશ અનુવેખા, કાળ પરાવર્તન છે ને, જે પરિવર્તન પંચ પરાવર્તનનું સ્વરૂપ બતાવ્યું છે. આપણે બધું ડિસ્કસ કરીએ એવા સિમિલર ટોપિક્સ છે આમાં. કુંકુદાચાર્યએ લખ્યું છે. એમાં એ કહે છે કે જીવ પુત્ર સ્ત્રી નિમિત્તે પાપ બુદ્ધિથી ધન કમાય છે, દયા અને દાનને છોડે છે, તે સંસારમાં ભટકે છે. એટલે દયા અને દાન બંને હોવા જોઈએ. આ મારો પુત્ર છે, મારી સ્ત્રી છે, આ મારો પુરુષ છે, તો મારી સ્ત્રી છે, આ મારા ધન દાન્ય છે, એવી તીવ્ર કાંક્ષાથી જીવ ધર્મ બુદ્ધિને છોડે છે અને તે કારણે દીર્ઘ સંસારમાં પડે છે. તો ધર્મ બુદ્ધિ નહીં છોડવાની. આ બધા ભલે આ મારા છે, અંદરમાં એવું રાખવાનું, આ કોઈ મારું નથી, મારો ખાલી આત્મા છે, જ્ઞાન ભાવ છે, સમતા ભાવ છે. મિથ્યાત્વના ઉદેવળે જીવ જીન ભગવાને કહેલા ધર્મની નિંદા કરે છે, ધર્મ કુટિત મારીને સંસારમાં ભટકે છે. મધ્યમાંસ મધુનું સેવન, પર સ્ત્રી હરણ, આ બધા સંસારમાં ભટકાવાળા છે. રાત દિવસ વિષયોમાં આપણે અહીંયા કોપાશ્રમ કહીએ કે શું, અહીંયા આ ક્ષેત્રમાં બધું નથી થતું, પણ ઇન જનરલ આખી દુનિયા જુઓ ને ત્યાં આ બધું ચાલે છે. એ અપેક્ષા અહીંયા લખ્યું છે. આ બધું રાત દિવસ વિષયોમાં જ સેવન બધું ચાલતું હોય છે. એટલે એ સંસારમાં ભટકે છે. 84 લાખ યોનિઓમાં ભટકે એવા ભાવ કર્યા છે ને, કર્મ બાંધે છે, કે એમાં ભટકા કરે છે. બધું સંસારમાં આવું થઈ રહ્યું છે, અહીંયા બધું બતાવે છે. અને આત્મા છે એ કર્મબંધ રહી છે, એટલે શુદ્ધ નહીંનો પ્રયોગ કરતા રહેવાનો. જ્ઞાન સ્વભાવી આત્મા છે, તો આપણો સંસાર નહીં રહે. જીવ છે એને ઉપાદેય કરવાનો અને એનું ધ્યાન કરવા યોગ્ય છે.